हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ईनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलि पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमुः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उन डुल रोक ए ओंग ऐ औच हयवरट लन यमंगलनं जुंवै घड़दस जब घड़दस थफ छठ थ चटतौ कपै सससर हल इति माहेश्वराणी सूत्राणी। સરસ. કોઈક જગ્યાએ દીર્ઘ થઈ જાય છે. જ્યાં અ હોય છે ને, જ્યાં અકાર હોય છે ત્યાં દીર્ઘ થતો હોય છે કોઈક જગ્યાએ. ઓકે, ઓકે. આપણે ગઈ વખતે બરાબર સૂત્ર જે જોયા હતા થોડાક આગળ. હા, અષ્ટાધ્યાયી ખોલો 5.3. ઓકે, હવે આ સેક્શન નો કોને ખ્યાલ છે બરાબર શું કે છે? ઓકે, ખંચનબેન આપો. હાજી, સારું. પાંચમા અધ્યાયના ત્રીજા પાદનું પહેલું સૂત્ર છે પ્રાગદિશો વિભક્તિ. તો એમાં બીજા એટલે એ જે આખો અધિકાર છે એમાં 26મા સૂત્ર સુધી એટલે કે 27મે જે દિક શબ્દેભ્ય છે ત્યાં સુધી જે 26 સૂત્રો છે એમાં જેટલા બી પ્રત્યય આપવામાં આવ્યા છે તો એને વિભક્તિ સંજ્ઞા આપવામાં આવી છે, એને પ્રાપ્ત થાય છે. બીજું સૂત્ર છે તો એમાં જે સર્વનામ સર્વાદિ જે ગણ છે એટલે કે સર્વનામ કિમ બહુપ્ય અને દ્વિ જે શબ્દ છે ત્યાં સુધીના જેટલા બી શબ્દ છે એને આ પ્રત્યય લગાડવામાં આવે છે. પછી જે ત્રીજો લગાવવામાં આવે છે એટલે આ જે 26 સુધી પ્રત્યય છે એ 26 સૂત્રોમાં જેટલા પ્રત્યય આપે છે એ આ શબ્દોને એ પ્રત્યય લગાડવામાં આવે છે. પ્રત્યય ક્યાંથી શરૂ થાય છે? 7મા સૂત્રથી. એટલે 7 થી 26 તે પ્રત્યય આપેલા છે એ બીજા સૂત્રમાં જે શબ્દો છે એને લાગે છે. હા. પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો જે સૂત્ર છે તો એ આદેશ સૂત્ર છે. તો એમાં જે શબ્દો ઈદમ છે,
પછી એતત છે, એ બધાનો આદેશ શું થાય છે એનું આપવામાં આવ્યું છે. અને સર્વસ્ય એ જ બી શબ્દ જે સ થી આદેશ થાય છે વિકલ્પે, જે દી પાછળ જે દા પ્રત્યય હોય તો એની પાછળ, એટલે એ આદેશ સૂત્રો છે બધા. અને બાકી જે આપણે લાસ્ટ ટાઈમ જોયા તો એ 26 સુધી જે બી પ્રત્યયો છે તો એ આ બધા શબ્દ જે બીજા સૂત્રમાં છે એની પાછળ લગાડીને પછી જે શબ્દરૂપ બને છે એના વિશે આપણે જોયું. બરોબર. પછી તસેશ ચ સૂત્ર છે એમાં શું કહ્યું છે? 8મું સૂત્ર. 8મું તસેશ ચ. હા, એટલે એ જે તસી જે કે છે તો એનો આદેશ તસીલ પ્રત્યયથી થાય છે. એટલે તસીલ પ્રત્યય એને લાગશે, જે બી તસીથી એનું આપેલું છે એમાં. બરોબર. અને પછી તસી પ્રત્યય જે છે એ અમુક શબ્દોને પંચમી વિભક્તિના અર્થમાં છે. હા, અમુક શબ્દને લાગે છે. હા, કયા બે જે છે, બે શબ્દો, બે ધાતુના માંથી બનેલા શબ્દો સિવાયના બધા શબ્દોને લાગી શકે તસી. હા, જે આપણે સાતમા અધ્યાયમાં હતું ને, કે જેમાં બે ધાતુનું આપેલું છે કે એના સિવાયના બધા શબ્દોને તસીલ લાગી શકે. ધાતુ અને રૂહ ધાતુ. હા, અધાતુ અને રૂહ ધાતુ. ઓકે. અને પછી આપણે જોયું કે સાતમું સૂત્ર છે એમાં તસીલ છે, પંચમી અર્થમાં. હા, અને પછી 10મા સૂત્રમાંથી ત્રલ શરૂ થાય છે અને એનો અધિકાર જાય છે 22 સુધી. 22મા સૂત્રથી. હવે સપ્તમી વિભક્તિના અર્થમાં ત્રલ પ્રત્યય લાગે છે, પણ સપ્તમી વિભક્તિ જે છે એના અર્થ ઘણા બધા છે. એ બધા જ અર્થ અહીંયા લાગુ પડી શકે. પણ આગળ જે સૂત્ર છે 15મું સૂત્ર, એની અંદર અમુક શબ્દ આપ્યા છે અને કાલેદા એ કહ્યું છે. અને એટલું જ નહીં, નીચેના બીજા બધા સૂત્ર છે એ પણ માત્ર સમય દર્શાવનારા જ પ્રત્યયો છે. શબ્દો જે બને છે. શબ્દો એમાંથી બને છે એ આપેલું છે. બરાબર. હવે એમાં એ અંતર્ગત આપણે ગયા વખતે જોયું તો સર્વ, એક, અન્ય, કિમ, યત, તદ, કાલે, દા. તો કયા શબ્દ બને છે હર્ષાબેન? સર્વ શબ્દથી દા પ્રત્યય લાગે તો કયો શબ્દ બને? દા શબ્દ લાગે તો દા પ્રત્યય લાગે. દા પ્રત્યય લાગે. તમે જુઓ છો એમાં તો ચ થાય તો. હા, તો કયા શબ્દો બને? સર્વના સ્થાને સવૈકલ્પિક રીતે થાય એવું થાય ને. હા, તો કયા શબ્દ બને એનાથી? સર્વને દા પ્રત્યય લાગે તો કયો શબ્દ બને? સર્વદા. અથવા તો સર્વદા અથવા વૈકલ્પિક થી સર્વસ્ય થાય ને. સદા. સદા, સોરી, સર્વનો સ સર્વદા ને આદેશ સદા. થાય છે સદા ને સર્વદા, સદા ને સર્વદા. હા, આપણે બોલીએ છીએ વ્યવહારમાં. હા. બરોબર. પછી એક શબ્દને લાગે દા પ્રત્યય તો કયો શબ્દ બને? એકદા. એકદા. પછી અન્ય શબ્દને લાગે તો? અન્યદા. કિમ શબ્દને લાગે તો? કિમદા. હા, કદા. કદા. યત શબ્દને લાગે તો? યદા. યદા. પછી તત શબ્દને લાગે તો? તદા. તદા. ઓકે. અને આ બધા જ શબ્દો શું કહેવાય છે એને? સર્વસ્ય ના. આ શબ્દોને શું સંજ્ઞા કઈ પ્રાપ્ત થાય છે? દા સંજ્ઞા. સંજ્ઞા ક્યાં આવે છે? દા. આ બધા શબ્દોને અવ્યયી એવી સંજ્ઞા સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. એટલે એને અવ્યયી કહેવામાં આવે છે. અવ્યયી કહેવાય છે એનો અર્થ શું થાય? કે જ્યાં સર્વનામની સંજ્ઞા લખવામાં આવે છે એને અવ્યય કહેવાય છે. ક્યાં સર્વનામની? તમે ક્યાંથી ક્યાં જોડો છો? જેને અવ્યય કહેવામાં આવે છે, અવ્યય કેમ કહેવામાં આવે છે? અને સામાન્ય જ વસ્તુ છે. આપણે અવ્યય કેમ કહ્યું છે બેલાબેન? અવ્યય કહે છે એટલે શું? એનો અર્થ શું થાય?
નિપાત કે અવ્યય એટલે કે એના બીજા રૂપો વિભક્તિ પ્રત્યય અને નથી લાગતા એમ. બરાબર, એના રૂપ ના થાય. રામઃ રામૌ રામાહે એવા રૂપ થાય નહીં. નહીં. ઓકે, એટલે સદા સદે સદાહા એવા રૂપ થાય નહીં. નહીં. બરોબર, એટલે આ પ્રમાણે. ઓકે, 16મું સૂત્ર છે, એમાં અનુવૃત્તિ કઈ આવે છે જો. હા, બીજા કોઈ બોલજો. હા, કલ્પનાબેન, 16મા સૂત્રમાં કઈ અનુવૃત્તિ આવે છે જુઓ. બુક જ નથી સ્વામીજી. બુક નથી એવું ચાલે? પુસ્તક વગર તો ચાલે જ નહીં. ક્યાં છો, તમારા ઘરે છો કે બીજે કશે છો? ના, હું અમેરિકા છું એટલે બહાર છું. પણ બહાર છો પણ અષ્ટાધ્યાયી તો લઈ જ જવી પડે. કોઈ પણ જતા હોય બહાર જાય, ગમે ત્યાં જાઓ, અષ્ટાધ્યાયી પુસ્તક તમારી પાસે હોવી જ જોઈએ. એના વગર આગળ કામ ચાલે જ નહીં. બરાબર છે. અત્યારે તમે હા, માત્ર સાંભળો છો, હા. નથી ના આવડે, એટલે તો બધું કનેક્શન બેસાડવું પડે ને. હમ. એટલે અષ્ટાધ્યાયી તો એટલીસ્ટ રાખવી જ પડે. એટલે તમે બીજો કોઈ મોબાઈલ હોય તો અષ્ટાધ્યાયી એપ્લિકેશન ખોલવાની શીખી લેજો કોકની પાસે. ના ના, છે મારી અહીં લાવી છું, પણ અત્યારે બહાર છું તો નથી લીધી. અચ્છા, એટલે અહીંયા તો લાવી છું. બરોબર. પણ અષ્ટાધ્યાયી પુસ્તક તો છે ને, ભગવદ્ ગીતાની ચોપડી હોય એવી રીતે તમારે રાખવાની છે. હા. ઓકે, હા, બરોબર. ઓકે, એટલે હવે આમાં જે છે ઈદમો રેલ, એમાં કઈ અનુવૃત્તિ આવે છે આરતીબેન? કિમ સર્વનામ બહુભ્ય, પછી પદાદિભ્ય એટલે 5, 3, 1 ની આમાં અનુવૃત્તિ જે આવે છે ને, એમાંથી 1 થી 6 સૂત્ર છે ને જવા દેવાના. ઓકે, બરોબર. હા, તો પછી સપ્તમ્યા સ્ત્રલ. સપ્તમ્યા સ્ત્રલ એટલે આખા સૂત્રની અનુવૃત્તિ છે? નહીં, સ્ત્રલ ની ખાલી. હા, સ્ત્રલ ની છે ને? અચ્છા, સ્ત્રલ એ બોલ્ડ છે? નહીં. તો પછી એની અનુવૃત્તિ કેવી રીતે કહેવાય? હા, શું છે બોલ્ડ? કયો છે લેટર એમાં? ચાલે. એમાં મારે આનામાં એક પણ નથી, આખો નોર્મલ. અચ્છા, તમારામાં એવું છે? હા, સપ્તમ્યા સ્ત્રલ એક જ ઓલાથી તો છે. પછી સપ્તમ્યા, હા, જે સપ્તમ્યાસ એને બોલ્ડ કરી દો. ઓકે, અથવા તો નીચે લાઈન દોરી દેવાની, એટલે કે 22 નંબર સુધી જાય છે. હા. ઓકે, પછી હા, પછી કાલે. સપ્તમ્યા અને કાલે. કાલે, હા. એટલે સપ્તમ્યા એટલે સપ્તમી વિભક્તિના અર્થ, એવો અર્થ લેવાનો ને આપણે. હા, હા. અને કાલે એટલે કાળના અર્થમાં. સપ્તમી વિભક્તિના ઘણા બધા અર્થ છે, એમાં કાળના અર્થમાં ઈદમ શબ્દને કયો પ્રત્યય લાગે છે? દા પ્રત્યય ક્યાં આવે છે? અનુવૃત્તિ આવે છે ને દાની, એમાં પણ નથી. દાની નથી, કાલેની છે. કાલે, ના છે, કાલે અનુવૃત્તિ. હા, તો પછી દા કાલે. ક્યાંથી આવ્યો? સોરી. હા, તો કાલે કયો પ્રત્યય લાગે છે? આ સૂત્રમાં જ દર્શાવે છે. પ્રથમા વિભક્તિ એકવચનમાં, પ્રથમા વિભક્તિમાં જે શબ્દ હોય એને આદેશ કહેવાય. હા, તમે કહો છે આદેશ, સોરી, એને કયો પ્રત્યય છે? પ્રથમા વિભક્તિમાં જે છે આદેશની કયો, એ તો ષષ્ઠી હોય, ષષ્ઠી વિભક્તિને એટલે અંગ કાર્ય હોય ત્યાં આદેશ હોય. અહીંયા પ્રત્યય દર્શાવે છે. ઓકે, તો કયો પ્રત્યય દર્શાવે છે? રીલ પ્રત્યય છે. છે ને, ઈદમઃ વિભક્તિમાં છે. હા, તો ઈદમ શબ્દને રીલ પ્રત્યય લાગે છે. રીલ પ્રત્યય, હા. બરાબર, કયા અર્થમાં? કાળના અર્થમાં. ઓકે, પછી એના પછીનું સૂત્ર છે અધુના. અધુના શબ્દ છે, એમાં પણ અનુવૃત્તિ કઈ આવે છે? અધુનામાં ઈદમો. ઈદમઃ અને બીજી કાલે. કાલે, પછી
આ સપ્તમ્યા હા બરોબર. એટલે સપ્તમી વિભક્તિ અંતર્ગત કાળના અર્થમાં ઇદમ શબ્દ અધુના એવો આદેશ થાય છે. ઇદમ શબ્દને અધુના એવો અહીંયા આદેશ કહી શકીએ આપણે, અથવા તો ઇદમ શબ્દને અધુના લાગે છે. બરાબર. અધુના લાગ્યું છે અને ઇદમનો ઈશ આદેશ થાય છે. ઇદમઃ ઈશ, અને એ ઈ જે છે અધુના પ્રત્યય જે છે અથી શરૂ થાય છે, એટલા માટે ઈને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા પ્રાપ્ત થાય, અને એટલા માટે ઈ જતો રહેશે. ઈ પ્રત્યય લાગ્યો ઇદમ શબ્દને, અને એટલે અધુના માત્ર રહ્યું. બરાબર. અથવા તો બીજો વિકલ્પ છે, ઇદમને ધુના પ્રત્યય લાગે છે, તો ઇદમનો ઈ થયો અને પછી ધુના, તો અધુ, તો પછી શું થશે? ઓકે, એમાં શું થયું છે? તો અ થાય છે ને એટલે પાછું અધુના જ રહે છે. એટલે એનો અ આદેશ થાય છે. ઓકે, એમાં કઈ રીતે જોયું હતું આપણે? ઇદમને ધુના ઇદમો અધુના પ્રત્યય ઇદમને અસ આદેશ થાય છે. અસ આદેશ થાય છે, શકાર જતો રહેશે એટલે અ રહેશે, અને પાછળ ધુના પ્રત્યય લાગે એટલે અધુના શબ્દ બની જાય. બરોબર, સરસ. મારા કરતા તમે વધારે હોશિયાર છો. સરસ. આમાં તમે જે શીખવાડ્યું છે એ જ બોલી ના, એટલે સારું છે, પણ એમ બધા યાદ રાખે છે એટલે સારું. તમે જે આપે જે શીખવાડ્યું છે એ જ અમે તો રિપીટ કરીએ છીએ. બરોબર. ના, બહુ સારું કહેવાય. રિપીટ કરો છો પણ એટલે ખબર પડી જાય ને. અચ્છા, અશ આદેશ દર્શાવે છે એટલા માટે ઇદમનો અશ આદેશ લેવાનો છે. ઓકે, બરોબર. પછી આગળનું સૂત્ર છે દાનીમ ચ. અનુવૃત્તિ કઈ આવે છે? દાનીમ ચ. સરોજબેન? સપ્તમ્યા આવે છે. સપ્તમ્યા હા. સપ્તમ્યા હા. પછી કાલેદા. કાલે દા. દાની પણ અનુવૃત્તિ છે? કાલે. હા, તો પછી બોલવામાં ધ્યાન રાખવાનું. કાલે. હા, પછી ઇદમો. ઇદમઃ. એટલે સપ્તમી વિભક્તિ અંતર્ગત કાળના અર્થમાં ઇદમને દાનીમ પ્રત્યય લાગે છે. બરાબર. ઇદમને દાનીમ પ્રત્યય લાગે છે, અને ઇદમ શબ્દનો અર્થ શું થાય? ઇદમ એટલે બેન હા થાય. આ એની સપ્તમી વિભક્તિ શું થાય? હમણાં બોલ્યા ને યત શબ્દ, શું થાય છે? ઓકે, બીજા કોઈ બોલો. અસ્મિન. બરોબર, અસ્મિન. તો સપ્તમી વિભક્તિ છે અસ્મિન. તો અસ્મિન જે છે સપ્તમી વિભક્તિની સાથે અહીંયા જે દાની પ્રત્યય લાગે છે. બરાબર. તો એ અસ્મિન થાય છે, ઇદમનું અસ્મિન. પછી ઇદમ અને પછી અહીંયા જે દાની પ્રત્યય છે, તો ઇદમનો આદેશ શું થાય છે? તો કે ઈ આદેશ થાય છે, અને પછી દાનીમ પ્રત્યય. તો કયો શબ્દ બન્યો? ઇદાનીમ. ઇદાનીમનો અર્થ શું થાય? અસ્મિન. અસ્મિનનો અર્થ શું થાય સરોજબેન? અસ્મિન એટલે શું? સપ્તમી વિભક્તિ છે, કાળના અર્થમાં છે, એટલે શું થાય? માઇક તો ચાલુ કરો. એમને એમ આને સપ્તમી વિભક્તિ કાળના અર્થમાં ઇદમ શબ્દનો અર્થ શું? સમય અને સ્થાન બતાવે છે, એટલે અહીંયા કાળ માત્ર બતાવે, સમય બતાવે છે. સમય બતાવે છે. હા, તો અસ્મિન નો અર્થ શું થાય? ઇદમ નો અર્થ શું થાય? આ થાય. આ થાય.
અને સપ્તમી વિભક્તિ કાળ દર્શાવે તો શું થાય? આ સમયે એમ હા, આ આ સમયે સમયે એટલે અત્યારે એવું કહીએ ને, અત્યારે આ સમયે અત્યારે. તો ઇદાનીમ નો અર્થ શું થાય? અત્યારે અત્યારે, બરોબર. અત્યારે, ત્યારે, અત્યારે. એવી રીતે તત શબ્દ હોય તો શું થાય? ત્યારે કયો શબ્દ બને? અત્યારે કયો શબ્દ બને? તસ્મિન બરોબર. શબ્દ કયો બને? અહીંયા ઇદાનીમ છે, એવી રીતે કયો શબ્દ બને? તસ્મિન તસ્મિન એ તો સપ્તમી વિભક્તિ છે. તસ્મિન ને દાની પ્રત્યે લગાવીએ તો શું થાય? અહીંયા તમારી સામે જ છે આખું રૂપ. તદાનીમ કહેવાય. તદાની થાય તદાનીમ થાય, તદાનીમ બરાબર. ઇદાનીમ, તદાનીમ, બરાબર. બેનો અર્થ એક જ થાય. ઇદાનીમ નો તદાનીમ નો અર્થ એક જ ના થાય. શું થાય? ઇદાનીમ એટલે અત્યારે, તદાનીમ એટલે શું? ત્યારે ત્યારે, બરોબર. ઓકે. અચ્છા, અહીંયા એક આપેલું છે કે આગળ આપણે જોઈ લીધેલું છે. એ તરહી રીલ પ્રત્યે બની અને ઇદમ શબ્દને એ તરહી બને. એ તરહી શબ્દ બને અને એનો અર્થ પણ ઇદાનીમ એવો જ થાય છે. ઓકે, આગળ છે તદો દાચ. તો તત શબ્દને દાચ ચ આવ્યો અહીંયા. દાચ એટલે તત શબ્દને દા પ્રત્યે પણ લાગે છે. તો બીજો કયો પ્રત્યય લાગે? હમણાં જોયું દાનીમ, બરાબર. દાનીમ જે છે એની અનુવૃત્તિ આવે છે કે નહીં? છે ને. એટલે તદાનીમ શબ્દ બને અથવા તો દા પ્રત્યે દર્શાવે છે. એટલે કયો બીજો શબ્દ થશે? તદા થશે. તદા. તદા થશે, બરોબર. એટલે કાળના અર્થમાં તદા એટલે ત્યારે અથવા તો તદાનીમ. અને સપ્તમી વિભક્તિ તસ્મિન, તો તસ્મિન કાલે, ત્યારે, તે કાળમાં. ક્લિયર છે? બરોબર. બંને અવ્યય સંજ્ઞક શબ્દો તે સમયે કાળને દર્શાવે છે. ઓકે, આગળ જે છે સર્વ, એક, અન્ય, કિમ, યત, તદ. તો આમાં તદ છે કે નહીં? તદ કાલેદા, એનાથી પણ તદા શબ્દ બન્યો કે નહીં? એનાથી પણ બન્યો. તો અહીંયા ફરી પાછું કેમ આપ્યું? અહીંયા એવું થાય ને કે અહીંયા તત શબ્દથી ત્યાં આપેલો જ છે ને પછી દા પ્રત્યય લાગે છે, દર્શાવી જ દીધેલો છે. તો અહીંયા દા જે છે એનું પુનઃવિધાન અનાવશ્યક છે એવું કહેવામાં આવે છે. બરાબર. હા, હવે અહીંયા જે છે દાનીમ પ્રત્યેમાં મકાર હલંત્યમ અને નિવ્યભગત ઉસ્માહાથી નિષેધ થાય છે. એટલે તદાનીમ તેમાં શું થાય છે? મકાર જતો રહે છે અને પછી શું છે? નવિભક્ત ઉસ્માહા નો નિષેધ. અચ્છા, એટલે મકારનો નિષેધ થતો નથી કારણ કે વિભક્તિ એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. બરાબર. ન વિભક્ત ઉસ્માહા એ શું કે છે? જો વિભક્તિ પ્રત્યય હોય, અંતે મકાર હોય, તેનો લોપ થતો. બરાબર. એટલે અહીંયા મકારનો લોપ કરવાનો નથી. બરોબર. આગળનું સૂત્ર છે છંદસી. છંદસી છે એ આપણા માટે બહુ એટલું મહત્વનું. અને શું કે છે? અહીંયા આપણે શબ્દ જાણી શકીએ. આપણે દા અથવા તો રીલ પ્રત્યય લાગે છે, ઇદમ અને તદને. અને દાનીમ પ્રત્યય પણ લાગે છે. અસ્મિન કાલે ત્યાં ઇદા અને ઇદાનીમ, તસ્મિન કાલે તદા અને તદાનીમ. ઇદા શબ્દ છે છંદમાં હોઈ શકે, ઇદા. પણ આપણે જે જોઈએ છે એની અંદર ઇદા શબ્દ નથી. ત્યાં સર્વ, એક, એમાં ઇદમ શબ્દ નથી, પણ વેદમાં હોઈ શકે એવો શબ્દ. ઓકે, એટલે અહીંયા એ પણ આપેલું છે. જો ઉદાહરણ ઋગ્વેદમાં છે ઇદાહી વ ઉપસ્તુતિ. સો ઇદાનો અર્થ શું થાય? ઇદાનીમ, અત્યારે. ઓકે, બરોબર. પછી તત શબ્દ છે એનો તરહી
એવો શબ્દ હોઈ શકે છે. બરોબર. આગળનું સૂત્ર છે અનદ્યતને રીલ અન્યતરસ્યામ. હવે અનદ્યતને, અદ્યતન એટલે શું થાય? અર્થ અદ્યતન, આજનું, આજે. આજે બરાબર, આજ. આજ જે છે એને કહેવાય અદ્યતન. અનદ્યતન એટલે શું? જે આજે નથી. નથી. આજે આજ આજ નથી સિવાય. એટલે ક્યારે કઈ છે? કાલ છે. કઈ કાલ છે? કાલ છે. ગઈકાલ અથવા તો આવતીકાલ. શું કહેવાય? ગઈકાલ અદ્યતન. અથવા તો આવતીકાલ. આજ નથી એટલે શું કરીએ આપણે? ગઈકાલે અથવા તો Yesterday આવતીકાલ. પાછું. એટલે અનદ્યતન શબ્દનો અર્થ શું થાય? જે આજ નથી તે. એટલે અનદ્યતને રીલ અન્યતરસ્યામ. તો રીલ પ્રત્યય લાગે છે અને અન્યતરસ્યામ નો અર્થ શું છે? વિકલ્પ છે. વિકલ્પ છે બીજો. એટલે અહીંયા શું કહ્યું છે કે સર્વાદિગણે વિદ્યમાનેભ્યઃ સર્વ ઇતિ અસ્માત આરભ્ય. સર્વાદિગણમાં શબ્દ જોઈએ તો સર્વથી શરૂ થાય છે, ત્યાંથી શરૂ થાય છે અને ત્યાં એક સુધી. આપણે જોયેલું જ છે. અદ્વયાદિભ્ય એટલે દ્વિનો સમાવેશ થતો નથી. ઇતિ યાવદ્ભ્યઃ શબ્દેભ્યઃ એટલું જ નહીં, બહુ શબ્દાત તથા કિમ શબ્દાત. બધા આવી ગયા શબ્દો જે બીજા સૂત્રમાં કહેલા છે. સપ્તમ્યંતાત અનદ્યતને કાલે, કાળના અર્થમાં પણ કહો છે આજ, આજ નથી એવા અર્થમાં હ્રીલ પ્રત્યય વિકલ્પેન ભવતી. ખ્યાલ આવ્યો? સંસ્કૃતમાં મેં વાત કરીએ, હ્રીલ પ્રત્યય છે વિકલ્પથી લાગે છે. એટલે સપ્તમ્યંત કિમ સર્વનામ સંજ્ઞક, ત્યાં બહુ શબ્દ ને અનદ્યતન એટલે કે આજે સિવાયના અર્થમાં રીલ પ્રત્યય વૈકલ્પિક લાગે છે. અને પક્ષમાં દા પ્રત્યય પણ છે. અમુક શબ્દોને દા પ્રત્યય લગાવેલો, દર્શાવેલો છે. ઓકે. સો ઈદમ ને ઈદમો રીલ થી શું થાય? રીલ પ્રત્યય ઉમેરી શકાય છે, પરંતુ આ સૂત્ર બીજા શબ્દોને પણ ઉમેરે છે જેમાં કાળનો અર્થ આજે ન થતો હોય. ઓકે. એટલે જે સૂત્ર જે છે 5, 3, 15 નંબરનું સૂત્ર છે. 5, 3, 15 નંબરના સૂત્રમાં દા પ્રત્યય લાગે છે કાળના અર્થમાં. એમાં અમુક જ શબ્દો આપેલા છે. બરાબર. એટલે એ જે છે એ શબ્દોને આજના અર્થમાં લઈ શકાય, પણ બીજા બધા શબ્દો છે એને આજના અર્થમાં એ પ્રત્યય લાગતો. બરાબર. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું કે બધા શબ્દોનો અર્થ આજે એવું થાય નહીં, ક્યાં તો ગઈકાલે અથવા તો આવતીકાલે. આજ સિવાયના અર્થમાં બાકી બધા જ શબ્દોને આ રીલ પ્રત્યય લાગે છે. બસ આટલું ખાલી જાણવાનું છે. પછી શબ્દો આપણે જોઈએ ત્યારે આપણે પછી, એટલે હવે તમારે એક કામ કરવાનું કે આ જે પ્રત્યયો અહીંયા જે લાગેલા છે એને સર્વાધિક ગણ અને આ જે બધા શબ્દો છે એને લગાડી જોવાના બધા પ્રત્યયો. બરાબર. કયા શબ્દો બને છે પ્રેક્ટિસ કરવાની. એમાંથી કોઈક શબ્દ હશે એ ભાષામાં હોય, બધા જ શબ્દો ભાષામાં હોય એવું જરૂરી નથી, પણ રીલ પ્રત્યય જે છે લાગે છે એ આજના અર્થમાં નથી. અને જે 15મું સૂત્ર છે બતાવે છે શું છે કે એ આજના અર્થમાં પણ છે, પણ પેલા આજના અર્થમાં નથી આવતા. થોડી પ્રેક્ટિસ કરજો તો પછી આ શું છે, પ્રેક્ટિસ કરીએ ને તો પછી થોડુંક વધારે આપણે સારી રીતે મનમાં ગોઠવાઈ શકે. ક્યારેક આવે તો પછી આપણને ખ્યાલ આવે. હા, શું કહો છો? એટલે સર્વદા, એકદા એવું બધું એવી રીતે જ કરવાનું ને? હા, એવી રીતે કરવાનું, પણ બીજા શબ્દ પણ છે ને સર્વાધિગણમાં. હા હા, અન્યદા, પછી કદકિમનું કદા, એવી રીતે જ ને? એ તો બધા શબ્દો આપેલા છે એમાં, સૂત્રમાં આપેલા છે. દા પ્રત્યય થઈને નથી આપેલા એ સિવાયના પણ. ઓકે. કારણ કે સર્વાધિગણમાં ઘણા બધા છે. બરોબર. એ બધાને લગાવીને જોઈ જોવાનું, કારણ કે એના આદેશ જે છે તમને વધારે ખ્યાલ આવશે આદેશનો. ઓકે. આગળનું સૂત્ર છે
એકચ્યુઅલી તો એને નિપાતનમ કહેવામાં આવે છે. શબ્દો છે બધા. સદ્યઃ, પરુત, પરારી. કઈ વિભક્તિ છે? અવ્યય છે એટલે એની વિભક્તિ હોય નહીં. એટલે આ બધા જ શબ્દો જે છે એને શું કહેવામાં આવે છે? નિપાત્યંતી. એતે શબ્દાઃ નિપાત્યંતી. હવે એના અર્થ અહીંયા આપેલા છે. સદ્યઃ, અદ્યઃ કહીએ તો શું થાય? આજ. સદ્યઃ તો શું છે? સમાન દિવસે. પરુત, પાછલા વર્ષે. પરારી, પાછલાની પહેલાના વર્ષે. કયા વર્ષે ને એની આગળના વર્ષે આપણે કહીએ. કયા વર્ષની આગળનું વર્ષ એટલે શું કહેવાય? પરારી. એષમઃ એટલે આ વર્ષે. પરેદ્યવી પછીના દિવસે એટલે કે આવતીકાલે. પરેદ્યવી. અદ્ય એટલે આજે. પૂર્વેદ્યુઃ એટલે પૂર્વેદ્યુઃ એટલે પૂર્વ. જે કાલ ગઈ એટલે જે ગયો સમય એને શું કહેવાય? ગઈકાલે. અન્યદ્યુઃ એટલે બીજે કોક દિવસે એમ. અન્યતરેદ્યુઃ એટલે બીજાની પછીના દિવસે. પરમ દિવસ આપણે કહીએ ને, પરમ દિવસે. પછી ઇતરેદ્યુઃ બીજે દિવસે. અપરેદ્યુઃ બીજે દિવસે. અધરેદ્યુઃ બીજે દિવસે. ઉભયેદ્યુઃ બંને દિવસે. બધા શબ્દો છે. ઉત્તરેદ્યુઃ આગળના દિવસે. આવા જુદા જુદા કાળવાચક શબ્દો નિપાતનથી બને છે. એટલે આવા શબ્દો ભાષામાં છે અને એનો અર્થ આપણે જાણવાનો. કેવી રીતે આવ્યા છે એની આપણે માથાકૂટ કરવાની જરૂર નથી. એનો અર્થ જાણવાનો. ઘણા બધા શબ્દો તો આપણે પહેલી વખત સાંભળીએ છીએ, બરાબર ને? પણ એના અર્થ આ થાય છે. ઓકે, હવે આગળનું શું છે? પછી એમાં આપણે આવતીકાલને સ્વહ કહીએ છીએ ને, પણ સ્વહ આપણે કહીએ છીએ, અમુક આમાં નથી આપેલું. એટલે સ્વહ હમ. શબ્દ જે છે જુદી રીતે બનેલો છે. ઓકે, એ અહીંયા આવતા નથી. એટલે અવ્યયના એમાં લિસ્ટમાં સ્વહ શબ્દ નથી. ક્લિયર છે? અવ્યયના લિસ્ટમાં આ જે સર્વનામ અંતર્ગત જે બધા આવે છે એ અહીંયા છે બધા. ઓકે, આગળ શું કહે છે? પ્રકાર વચને થાલ. પ્રકાર વચન એટલે શું? પ્રકાર દર્શાવે છે. પંચમી વિભક્તિ એ આપણે જોઈ લીધી. સપ્તમી વિભક્તિના અર્થમાં પણ બધા પ્રત્યયો જોઈ લીધા. હવે ત્રીજા પ્રકારના પ્રત્યયો છે અને શું દર્શાવે છે? પ્રકાર દર્શાવે છે. અને પ્રકાર દર્શાવનાર થાલ પ્રત્યય છે. પ્રત્યય કયો છે? થાલ. કયા શબ્દને લાગશે? બીજા સૂત્રમાં છે. સૂત્રમાં જ બરોબર. એટલે થાલ જે છે, બરાબર, પ્રકાર વચને થાલ. એમાં અનુવૃત્તિ કઈ આવશે? કઈ આવશે અનુવૃત્તિ? પહેલા બીજા સૂત્રની જ છે સ્વામીજી. બરોબર. એટલે આ કાલે અને દાનીમ એની આવતી નથી. બરોબર. ઓકે, બરોબર. બાકીને તો બરોબર છે. કિમ સર્વનામ બહુભ્યઃ અદ્વયાદેભ્યઃ. અદ્વયાદેભ્યઃ એને સાથે રાખવું પડશે. બરોબર. પછી પ્રત્યય પરશ્ચ આ તો બધા છે જ. જ્ઞ પ્રાતિપદિકા તદ્ધિતાઃ પ્રાગદિશો વિભક્તિઃ અને વા. બરોબર. એટલે અહીંયા શું છે? પ્રકાર દર્શાવવા માટે થાલ પ્રત્યય છે. અને અહીંયા આપણે જોયું છે કે આ બધા જે પ્રત્યયો લગાવીએ છીએ એનો પોતાનો કોઈ અર્થ નથી. એનો કોઈ પોતાનો અર્થ નથી. તસિલ પ્રત્યય છે એનો કોઈ પોતાનો અર્થ નથી. પંચમી વિભક્તિ સપ્તમી વિભક્તિના જે અર્થ થાય છે એ અર્થમાં જ આ પ્રત્યયો લગાવવામાં આવે છે. અહીંયા પણ શું છે કે કિમ સર્વનામ બહુને પ્રકાર રીત દર્શાવવા માટે સ્વાર્થ પ્રત્યય થાલ લાગે છે. બરાબર, સ્વાર્થ પ્રત્યય થાલ લાગે છે. તો આપણે જોઈએ કે કિમ પ્રત્યય, તો કિમને અથવા અહીંયા યત આપેલું છે, તો યત શબ્દમાં પ્રકાર વચન હંમેશા જ્યારે દર્શાવવાનો હોય ત્યારે તૃતીયા વિભક્તિ, આ રીતે, તે રીતે, જે રીતે, અમુક રીતે આપણે બોલીએ છીએ ને આ શબ્દો,
એટલે શું છે? રીત દર્શાવનાર. એટલે પ્રકાર એટલે શું છે? રીત દર્શાવનાર છે. અને રીત દર્શાવનાર જે છે એને માટે તૃતીય વિભક્તિનો સામાન્ય રીતે પ્રયોગ થતો હોય છે. અને એટલે યેન પ્રકારેણ બોલવાનું હોય તો કઈ રીતે બોલાય? જે પ્રકારથી, જે રીતથી. આપણે બોલે છે ને અમુક રીતથી, અમુક રીતે. તો એમાં કઈ વિભક્તિનો પ્રયોગ થાય? તૃતીય વિભક્તિનો. અને એટલા માટે અહીંયા કે છે યત શબ્દની તૃતીય વિભક્તિ શું થાય? યેન પ્રકારેણ. તો યેન પ્રકારેણ એનો અર્થ શું થશે? યથા ના, એટલે આ યથા એવું નહીં, યેન પ્રકારેણ એનો અર્થ શું થાય? ગુજરાતીમાં આ રીતે, હા, આ રીતે. પ્રકારથી, જે રીતે જે રીતે જે રીતથી, જે રીતે. બરાબર? એવું, જે રીતે અથવા જે રીતથી. તો આ પ્રમાણેનો અર્થ દર્શાવો છે આપણે. તો અહીંયા જે રીતથી, જે રીતે. તો યેન શબ્દ એને થાલ પ્રત્યે લાગો. યેન જે છે એનું પ્રાતિપદિક શું છે? યત છે. એટલે યદ અને પછી થા. હવે અહીંયા સૂત્ર છે એ આવશે ત્યદાદીનામ અહ 7-2-102. તે શું કરે છે? અ આદેશ કરે છે. ક્યાં આદેશ કરે છે? છેલ્લો જે છે વર્ણ છે એને. તો દકારની જગ્યા શું થશે? અકાર થઈ જશે. અને પછી અતો ગુણેથી આ જે અકાર જે છે બંને જે છે એક જ યકાર થઈ જશે અતો ગુણે સૂત્રથી. બરાબર? એટલે ગુણ જે છે એક જ અ જે છે એ રહેશે. અને શબ્દ શું બનશે? યથા. યથા એટલે શું? યેન પ્રકારેણ. ગુજરાતીમાં શું કહીએ આપણે? આ જે રીતે, જે જે રીતે, એ રીતે. રીતે, એ રીતથી. હા. બરોબર? હવે તે રીતે કેવું હોય શું કહેવાનું? તથા તથા. આ રીતે કેવું હોય તો? અદા યદા. એટલે ઈ થાય એવું થાય. પણ એવો શબ્દ આપણે જોતા નથી. પણ એત જ શબ્દ છે. એત જ શબ્દનું શું છે? જો લગભગ થતું હશે. એત જ શબ્દની જે છે ને આદેશ શું છે? અન આદેશ છે. અન આદેશ છે. એ તે તવ રથો હો. તો થકારથી શરૂ થતો પ્રત્યય છે તો શું આદેશ થશે? થકારથી શરૂ થતો હોય તો ઈત આદેશ થાય ને ઈત રેફથી શરૂ આદેશ થાય ને. તો ઈત અને પછી થા. તો પછી તો ઈથા થાય ને. ઈત અને થા છે તો શું થશે? ઈથા એમાં તકાર જે છે જતો રહેશે અને ઈથા ઈથા એ પ્રકારનું થશે. ઓકે, એતદનો એનો પણ એ જ થશે. એટલે બધા એ તત્વ અન સ્વામીજી એ તત્વ અન ન થાય કે એમાં એ શું વાળું છે? નહીં એ તતઃ અન આદેશ એમાં તો થાય અ છે. છે એટલે અથા નો થાય. બરાબર છે. પણ અહીંયા આગળ છે ને કે એ તે તવ રથો હોય સૂત્ર લાગે ને એત જ એ શબ્દ. તે તવ રથો જે અને અને તો ઈત આદેશ થાય રેફથી એ તો ઈદમ ને છે. અને આપણે એનાથી એ પણ જોયું હતું યોગ વિભાગથી એત જ શબ્દને પણ થાય એત છે. અને ઈત આદેશ થાય છે. ઓકે, આ તમારે જે છે બધા શબ્દો જોઈ જોવાના. એમાં સર્વનામ જે છે સર્વ શબ્દથી, તો એને સર્વને થા પ્રત્યે લગાવ્યો અને એના અર્થ લખવાના સામે. બરાબર? સર્વથા તો એનો અર્થ શું થાય? બધી રીતે. બધી રીતે. સર્વથા. ઓકે. એક થા તો આવી રીતે. આવી રીતે. એક કથાનું કેવી રીતે થાય? એક રીતથી, એક રીતથી. એક રીતથી. એક રીતે બરોબર? એક રીતે અથવા તો એક રીતથી. એ તો બીજા શબ્દો છે, તમારી જાતે તમારે લગાઈ જોવાના અને તમે પ્રેક્ટિસ કરતા હોય તો પછી એ પ્રમાણે જોજો બધા શબ્દો. ઓકે, હવે આની અંદર કાશિકા વૃત્તિ શું કહે છે કે બીજો એક પ્રત્યય છે જાતીયર. તો પ્રકાર વચને જાતીયર આ સૂત્ર જે છે 5-3-69 માં પણ આપેલો છે જાતીયર પ્રત્યય.
જે દર્શાવે છે રીત, પ્રકાર, વચન. આ જ અર્થને દર્શાવે છે. તો એ જે છે સતુ સ્વભાવાત પ્રકારવતી વર્તતે, થાલ પુનઃ પ્રકાર માત્રે. એટલે પ્રકારવાચક શબ્દને જાતીય પ્રત્યય પણ લાગે છે. હવે પ્રકારવાચક જે શબ્દો જે છે તો અહીંયા ઉદાહરણ આપેલું છે. અહીંયા આ સૂત્રમાં જે લાગે છે થાલ પ્રત્યય એ સર્વનામ વગેરે શબ્દોને જ લાગે છે, પણ જાતીય પ્રત્યય છે એ આ શબ્દોને પ્રત્યય લાગતો નથી. પણ પ્રકાર દર્શાવનાર પ્રત્યય છે તો કયા શબ્દોને લાગે છે? તો એ પ્રકાર દર્શાવવા માટે જે ગુણ દર્શાવનાર શબ્દો છે એને લાગે છે. અથવા તો અહીંયા શું દર્શાવ્યું છે સૂત્રમાં જે છે. ઓકે, તમે 5, 3 અજ્ઞા 70 સૂત્ર તો કાઢવાની અંદર અહીંયા છે આ પેજ ઉપર આગળના 5, 3 અચ્છા નહીં આગળના પેજ ઉપર છે. શું છે તો 60 પ્રકાર વચને જાતીય છે. જાતીય પછી પ્રાગ વિકાસ ઓકે આ બધું જુદું છે. પ્રકાર વચને એટલું જ છે, બરાબર. તો અહીંયા પ્રકાર દર્શાવનાર જે છે એમાં અનુવૃત્તિ કઈ છે? કોઈ અનુવૃત્તિ જુઓ. નથી. સુપહ. ઉપો છે. હવે ત્યાં સુપહ જે છે એ પંચમી વિભક્તિમાં છે, બરાબર. એટલે સુપને, સુપ એટલે કે કોઈ પણ શબ્દ હોય એને પંચમી વિભક્તિ છે એટલે સુપને જાતીય પ્રત્યય લાગે છે. બસ એટલું જ કહ્યું છે એમાં. એટલે કોઈ પણ શબ્દ લઈ શકીએ આપણે. તો અહીંયા લીધો છે મૃદોહો પ્રકારઃ. તો મૃદુ હોય એવી જાતિ માટે તો શું થાય? મૃદુ જાતીય, યથા જાતીય, તથા જાતીય. ઓકે, એટલે અહીંયા મૃદુ જાતીય એટલે મૃદુ સુપ જે આપણે કહીએ કે શબ્દ છે અને પ્રકાર દર્શાવે છે મૃદુ જાતીય. એટલે શું છે? જે વસ્તુ કેવી છે? મૃદુ, સોફ્ટ છે. તેનો આ પ્રકાર છે. દાખલા તરીકે આપણે જોઈએ કે દહીં હોય તો દહીં કેવું હોય? સોફ્ટ હોય ને. એનો સ્વભાવ કેવો છે? કડક નથી. એટલે એવું કંઈક એવો કોઈકનો સ્વભાવ હોય તો પણ શું કહેવાય? મૃદુ જાતીય. ઓકે, પછી આગળ છે યથા જાતીય. તો યથા જે છે એ તો કેવો શબ્દ થયો યથા? એમાં તો થાલ પ્રકારે છે જ, પ્રકાર દર્શાવનાર. તો પણ અહીંયા યથા અને જાતીય એવો પણ, કારણ કે કોઈ પણ શબ્દને જાતીય પ્રત્યય લાગી શકે તો આમાં પણ આવા શબ્દો જોવા મળે છે. યથા જાતીય, તથા જાતીય. ઓકે, આના સંદર્ભમાં બીજું પણ સૂત્ર છે જાતીય દર્શાવવા માટે, પ્રકાર વચન દર્શાવવા માટે. સ્થૂલાદિભ્ય પ્રકાર વચને કન. માત્ર આમાં જ કહ્યું છે એવું નહીં, પણ 5, 4, 3 છે એ પણ પ્રકાર દર્શાવે છે. પણ એ જે છે 5, 3 અજ્ઞા 70 નો અપવાદ છે. એટલે સ્થૂલાદિ ગણ જે છે એને કન પ્રત્યે લાગે છે. અને આજ પ્રકાર વચને એવું જ દર્શાવે છે. સ્થૂલકઃ, અણુકઃ આવા શબ્દો તમને પ્રાપ્ત થાય છે. અને આ બંને સૂત્રો પ્રકાર વચને થાલનો અપવાદ નથી. અહીંયા તો આખું જુદું સેક્શન જ છે, બરાબર. એટલે એનો અપવાદ જેવું આપણે કહી શકીએ. ઓકે, આગળનું સૂત્ર શું કહે છે? ઇદમસ્થમુહુ. ઓકે, કઈ અનુવૃત્તિ આવે છે? ઇદમસ્થમુહુ. પ્રકાર વચ્ચે પ્રકાર વચને એક આવે છે. તો ઇદમ શબ્દને થમુ પ્રત્યય લાગે છે, બરાબર. ઇદમ શબ્દને થમુ પ્રત્યય લાગે છે પ્રકાર વચને, રીત દર્શાવવા માટે. હવે ઇદમ ને થમુ પ્રત્યય લાગ્યો. હવે થકારથી શરૂ થતો પ્રત્યય છે તો ઇદમ નો શું આદેશ થશે? ઈત થશે. એને શું થશે? ઈત આદેશ થશે. એટલે જો ઇદમ ને થમુ પ્રત્યય લાગે છે અને ઇદમ ની તૃતીયા વિભક્તિ શું થશે? અનેન. તો અનેન પ્રકારેણ.
એટલે આ પ્રકારથી, આ રીતથી. તો અનેન અને થમ, થમુ પ્રત્યયમાં ઉકાર જતો રહેશે અને થમ રહે છે. તો અનેન એનું ઈદમ કરવું પડે. તો ઈદમ અને થમ, ઈદમનો શું આદેશ થશે? ઈત આદેશ થશે. બરાબર, ઈત આદેશ થાય છે. અને પછી શબ્દ શું બને છે? આ તકારનો દકાર થાય છે. ઓકે, જલામ જશોંતે સૂત્ર અહીંયા લાગુ પડે છે. અને દકારનો પછી શું થાય? તકાર થાય છે ખરી જથી. અને શબ્દ શું બને છે? ઇથમ. બરાબર, એટલે ઇથમ એવું ઈદમ શબ્દને થમુ પ્રત્યય લાગીને બનેલો છે. ઇથમ એટલે શું? આ પ્રમાણે, આ રીતે. ઓકે, હવે થમુ પ્રત્યય જે છે એ તજને માટે પણ લગાવો તો શું રિઝલ્ટ આવશે? સેમ રિઝલ્ટ જ આવે. સેમ રિઝલ્ટ આવશે, કારણ કે એ તજને પણ શું થશે? એ જ આદેશ થશે, ઇત. તો શું થાય? એ તેના પ્રકારેણ ઇથમ. એટલે અને અર્થ શું છે એ તજનો? એ તજ શબ્દનો આ પ્રમાણે કહેવાય. હા, આ પ્રમાણે કહેવાય. એ પ્રમાણે. એ બરોબર, પ્રમાણે. આ પ્રમાણે, એ પ્રમાણે, ઇથમ. એટલે કોન્ટેક્સ્ટને આધારે આપણે જોવાનું પછી. ઓકે, આગળ છે કિમ શબ્દને પણ લાગે છે. કઈ અનુવૃત્તિ આવે છે જુઓ. સમૂહ પછી પ્રકાર વચને તદ્ધિતા. બરોબર, હવે કિમ શબ્દને થમુ પ્રત્યય લગાવ્યો તો કિમનો આદેશ શું થશે? ક થશે. ક આદેશ થશે. બરોબર, કિમ કહ. એટલે કિમ શબ્દને સ્વાર્થે થમુ પ્રત્યય. એટલે કેન પ્રકારેણ કિમ અને થમ. ક આદેશ થયો અને શું થશે? કથમ. કથમ. કથમ એટલે શું? કેવું? કેવી રીતે? કેવી રીતે? કેવી રીતે. બરાબર, કથમ એટલે શું? કેવી રીતે. બીજો શબ્દ થાય કથા. થાય કે નહીં? કથા. તો કથા શબ્દનો અર્થ શું થાય? કોઈક રીતે? આ રીતે. કોઈક રીતે, કેવી રીતે, સેમ અર્થ થઈ શકે. કથા એટલે શું છે? કોઈક રીતે એવો અર્થ અહીંયા થઈ શકે. બરોબર, આગળનું છંદસી છે. થા હેતૌ ચ છંદસી. તો શબ્દ શું બને છે? વેદ વિષયમાં થા પ્રત્યય લાગે છે. થમુ નહીં પણ થા પ્રત્યય લાગે છે. કેન હેતુના, કેન કારણેન, કથા. કયા કયા હેતુથી એવું દર્શાવવું હોય એટલે હેતુ અર્થ દર્શાવવા માટે પણ ત્યાં થા પ્રત્યય લાગે છે વેદમાં. ક્લિયર છે આટલું અત્યાર સુધીનું બધું? બરોબર, એટલે સર્વાદી ગણને પ્રત્યયો લાગી અને જે અવ્યય બને છે એ આખું ચેપ્ટર આપણે જોયું ત્યારે. હવે બીજું આગળ જે છે પ્રત્યય છે થોડાક ચિત્ત અને ચન પ્રત્યય છે. હવે ચિત્ત અને ચન પ્રત્યય લાગીને પણ જે શબ્દો બને છે, આમાં સૂત્ર અહીંયા નથી અત્યારે, આ સેક્શનમાં નથી, આ એક્સ્ટ્રા છે વસ્તુ. એ પણ અવ્યય શબ્દ બનાવે છે. અને ચિત્ત અને ચન બે શબ્દ જે છે એ કિમ શબ્દના રૂપને લાગે છે. હવે કિમ શબ્દના રૂપ તો આપણને ખબર છે, કહ, કૌ, કે, કમ, કૌ, કાન, કેન, કાભ્યામ, કૈહિ. બરાબર, સ્ત્રીલિંગ હોય તો શું થાય? કા કે, કાહા, કામ કે, કાહા, આ પ્રમાણે. અને નપુંસકલિંગ હોય તો કિમ કે કાની. કિમ કે કાની. આ પ્રમાણે બધા રૂપ થાય. ઓકે, હવે અહીંયા કિમ શબ્દના બીજા પણ શબ્દ તો બને છે. અહીંયા જોયું આપણે અવ્યયમાં સેક્શનમાં. કિમ શબ્દને કથા શબ્દ બન્યો, કદા શબ્દ બન્યો. કિમના થાય છે ને કથા, કદા, કુત્ર. કુત્ર શબ્દ છે કે નહીં? પછી કિમને તસિલ પ્રત્યય લાગે તો શું થાય છે?
કુતઃ કુતઃ. તો આ બધા જ કિમના બધા રૂપ કહેવાય. બરાબર ને? કિમ શબ્દના બધા રૂપ કહેવાય. આ બધા શબ્દોની સાથે ચિત્ત પ્રત્યય અથવા તો ચન પ્રત્યય. આ પ્રત્યયનો અર્થ શું છે? ઇનડેફિનેટ, એટલે સ્પષ્ટ રીતે કોઈકને દર્શાવતું હોય એવો નથી થતો. ઇનડેફિનેટ એટલે શું છે? કે ચોક્કસ વસ્તુને કે ચોક્કસ પ્રકાર કે ચોક્કસ રીત કે ચોક્કસ જે કંઈ છે એવો અર્થ દર્શાવતો નથી. એ અર્થમાં ચિત્ત અને ચન પ્રત્યય કિમ શબ્દના રૂપોને લાગે છે. બરાબર? એટલે શું છે? ચન અવ્યય છે જે ચાદી ગણમાં આવેલ છે. ચન જે છે ક્યાં છે? ચાદી ગણમાં છે. ઓકે, હવે ચનનો અર્થ જે છે ડિક્શનરીમાં આપેલો છે અસાકલ્ય, વિસ્મય, ઉપમાન, અસંમતિ. મેં એક અર્થ દર્શાવ્યો. પછી અસાકલ્ય એટલે શું? તો કે કલાભિઃ સહ વર્તતે સકલ તસ્ય ભાવઃ. અને એટલે સાકલ્ય કહેવાય, સંપૂર્ણ. અસાકલ્ય એટલે શું? અપૂર્ણ. બરાબર? અસાકલ્ય એટલે અપૂર્ણ. અપૂર્ણ એટલે જે પૂર્ણ નથી. ઓકે, અસ્મિન અર્થે પ્રાયઃ કિમ વૃત્તાત પરઃ પ્રયુજ્યતે. કિમ વૃત્તાત એટલે શું? કિમનું સામ્રાજ્ય. કિમનું સામ્રાજ્ય એટલે શું? અત્યારે આપણે જોયા બધા શબ્દો. કિમ જે છે પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં, નપુંસકલિંગમાં, એટલું નહીં, જે અવ્યયો બને છે બધા જ એ શું કહેવાય? કિમ વૃત્ત, એટલે કિમનો વિસ્તાર થયેલો છે. કિમનો જે વિસ્તાર થયેલો છે ને જે શબ્દો છે એના પછી લગાવવામાં આવે છે ચિત્ત અથવા તો ચન પ્રત્યય. અને એ કિમ વૃત્તાત એને માટેનું સૂત્ર આપેલું છે. અને એ સૂત્ર ક્યાં છે? તો 8.1.48 છે. જુઓ તમે 8.1.48. ખ્યાલ તો નહીં આવે, પણ ખાલી રેફરન્સ માટે જોઈ શકાય. શું છે? કિમ વૃત્તમ ચ ચિત ઉત્તરમ. બરાબર? કિમ વૃત્તમ ચ ચિત ઉત્તરમ. તો કિમ વૃત્તમ જે છે અને એમાં આ પ્રકારે ચિત્ત અને ચન પ્રત્યય લાગે છે. આપણે એમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આ વસ્તુને આપણે જોવાનું, અને જેને જવું હોય જોઈ શકે. બરોબર? હવે આપણે અહીંયા જોઈએ ઉદાહરણમાં કશ્ચન. તો કશ્ચન કેમ થયું? તો કે કિમ શબ્દ પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શું થાય છે? કહ થાય છે ને? કહ. અને એને ચન પ્રત્યય લાગ્યો. શું થયો? કહ અને ચન. કશ્ચન. કહ અને ચન. વિસર્ગ કશ્ચન કહેવાય. વિસર્ગનો સકાર થઈ ગયો. સકાર થઈ ગયો. બરાબર? વિસર્ગનો પહેલા સકાર થયો અને સકારનો ફરી પાછો સ્તોહોશ ચુનાશુથી શકાર, તાલવ્ય શકાર થયો. કશ્ચન શબ્દ બને. ઓકે, દ્વિવચનમાં શું છે? કહ, કૌ. અને કૌ અને ચન પ્રત્યય લાગે. શું થાય? કૌચન. પણ એવો શબ્દ આપણે જોતા નથી. હોઈ શકે. પછી શું થાય બહુવચનમાં? કે. અને એને ચન પ્રત્યય લાગે તો કેચન. કેચન શબ્દ ઘણી બધી વખત હોય છે. કેચન. કેચન એટલે શું? કિમ શબ્દનો શું થાય? કોઈ. કેચન એટલે શું? કોઈ કેવા, પણ બહુવચન. કેચન. પછી દ્વિતીય વિભક્તિ શું છે? કમ છે. અને પછી ચન પ્રત્યય લાગે તો કંચન. કંચન. તો કમ મકાર છે એનું શું થઈ જાય છે? અનુનાસિકો થઈ જાય. પ્રકારનો પેલો છે અનુનાસિક થઈ જાય ને, ન્યકાર. બરાબર છે. પહેલા શું થાય? અનુસ્વાર થાય. પહેલા અનુસ્વાર થાય અને અનુસ્વારનો પછી જે એ શું થાય છે? એને પછી એનો
એ થાય. પદાર્થસ્ય જલિથી એ વર્ગનો અનુનાસિક. બરોબર. એવી રીતે કંચન. પછી દ્વિતીય વિભક્તિ બહુવચન શું છે? કાન. તો શું થશે? કાંચન. કાંચન. કાન જે છે એટલે કાંચન. એટલે શબ્દો જે કિમના જે છે એમાં કઈ વિભક્તિમાં કયો શબ્દ છે એ આપણે જોવું પડે. બરાબર. અને અસાકલ્ય એટલે કોઈ ચોક્કસ અર્થ દર્શાવનાર શબ્દ નથી. એટલે કેચન એટલે કોઈક એવા, આપણે કહીએ ને કેચન કહ કહું કે, તો કેચન એટલે કોઈક એવા, બહુવચનમાં છે. કેટલાક આપણે કહીએ એવી રીતે શબ્દો બને છે. હવે કુત્ર શબ્દ છે તો કુત્રને પણ ચન પ્રત્યય લાગ્યો. તો કુત્ર કયા અર્થમાં છે? સ્થાનના અર્થમાં. સ્થાનના અર્થમાં, સમયના અર્થમાં. એને ચન પ્રત્યય લાગ્યો તો શું અર્થ થશે? કોઈક સમયમાં, કોઈક સ્થાનમાં. બરાબર. પછી કદા છે એ કાળના અર્થમાં જ આવે છે. કદાચન એટલે કોઈક સમયે. કોઈક સમયે. બરાબર. કુતશ્ચન એટલે કોઈક રીતે. કોઈક રીતે. કુતઃ શબ્દનો અર્થ શું થાય? એટલે ક્યાંક ક્યાંકથી, કોઈક જગ્યાએથી એવું થાય. કોઈક જગ્યાએથી. ક્યાંકથી. જગ્યા અને સમય જે છે સપ્તમી વિભક્તિ છે. પંચમી વિભક્તિ શું છે? થી માંથી એટલે કશાક માંથી, કશાકથી. અથવા તો હેતુ, કોઈક કારણથી. થાય કે નહીં અર્થ? કોઈક કારણથી. કથંચન. તો આ બધા શબ્દો તમને જોવા મળે. અથવા તો ચિત્ત શબ્દ લગાવો તમે તો શું થાય? કહ અને ચિત્ત. કશ્ચિત. કશ્ચિત. હવે સ્ત્રીલિંગ ના કા જે છે કાને ચિત્ત લગાવેલો શું થશે? કાંચિત. પ્રથમા વિભક્તિ એક વચન શું છે? કા છે તો કાચિત. કાચિત થશે. બહુવચનમાં શું છે? કાહા છે એટલે કાહા છે. શું થાય? કાશ્ચિત. કાશ્ચિત. દ્વિતીય વિભક્તિ એક વચન શું છે? કામ. એટલે કાંચિત. બરાબર. પછી તૃતીય વિભક્તિ એક વચનમાં શું છે? કયાચિત. બરાબર. આ પ્રમાણે થશે બધા શબ્દો. એટલે ખ્યાલ આવ્યો? એટલે વિસ્મય. હવે બીજો જે અર્થ છે વિસ્મય એટલે આશ્ચર્ય કે અદ્ભુત એવું દર્શાવનાર પણ છે. યાચિતા યેન કુપ્યંતિ પુરુષ. અહીંયા ઉદાહરણ સાદૃશ્ય. અગ્નિશ્ચન ભાતિ. અગ્નિ એવ ભાતિ આવો અર્થ પણ થઈ શકે છે. ઓકે. એટલે કોઈ ફરક નથી પડતો કે તું ગમે તે કરે પણ કોઈ ફરક પડતો નથી. ઓકે. પછી આ બધા અહીંયા જે આપેલા છે અર્થ. હવે કુલ્માંશાંશ્ચન આહર ભૂષંચન આહર તો બીજા શબ્દ છે એને પણ આવી રીતે ચન પ્રત્યય ચિત્ત એ બધા જોઈ શકાય છે. આવા વ્યવહારમાં આ શબ્દો છે. એટલે એને શું કહે છે કે કુલ્માંશાંચન એટલે ગોતું. ગોતું. આહર એટલે લાવ. ભૂષંચન એટલે કુસ્કી. તે પણ શું છે? લાવ. આહર. ચિત્ત શબ્દ છે અસાકલ્ય અપ્યર્થ એટલે આ જ અર્થ દર્શાવે છે. જે ચનના જે છે એ જ ચિત્તના પણ બધા અર્થ છે. બરાબર. આ બધા શબ્દો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ. અને ચિત્ત ચન એ તો ઘણી બધી વખત આ આપણે આવતો જ હોય છે. ઓકે. આગળનું જે છે શું દર્શાવે છે? સમર્થાનમ. હવે બીજો ટોપિક ચાલુ થાય છે. બરોબર. એમાં આપણે વાની અનુવૃત્તિ જોઈતી અને એ વસ્તુને અહીંયા દર્શાવે છે. વા એટલે શું છે? વૈકલ્પિક. કસ્મિન કો અથવા તો પુત્ર કો. કસ્મિન ઓપ્શન છે
અને કુત્રકો, તો બંનેના અર્થ શું થાય છે? એક જ થાય છે. એમાં આપણે કહીએ કે કુતઃ અથવા તો કસ્માત, તો બંનેના અર્થ કેવા થાય છે? એક જ થાય છે. અને ક્યાંથી આપણે જોયું હતું કે 4:1:82 નંબરનું સૂત્ર છે, ત્યાંથી વાની અનુવૃત્તિ આવે છે. જુઓ 4:1:82. ઓકે, એમાં શું છે? 5:2:140 સુધી જ જાય છે. આપણે જે જોઈએ છે સેક્શન કયું છે? 5:3:1 થી આગળનું જોઈએ છે. તો એમાં જે છે વા જે છે એ વૈકલ્પિક જે છે એની અનુવૃત્તિ અહીંયા લાવેલા છે. બરાબર, વાની અનુવૃત્તિ ત્યાં લીધેલી છે. હવે અહીંયા જે છે આગળ સૂત્ર છે, એટલે આ સૂત્રમાં શું કહેલું છે કે પ્રાગદેશીય સ્વાર્થે તદ્ધિત પ્રત્યય છે. પ્રાગદેશીય એટલે આપણે જે સેક્શન જોયું એ સ્વાર્થે તદ્ધિત પ્રત્યય છે. એટલે જે પ્રત્યયો લગાવવામાં આવે છે બધા કેવા છે? સ્વાર્થ પ્રત્યય. એટલે પ્રત્યયનો એનો પોતાનો કોઈ અર્થ નથી. એ આપણે જે સેક્શન જોયું એના સંદર્ભમાં કહે છે. જે સર્વનામ, કિમ અને બહુ એ બધા શબ્દોને સપ્તમી વિભક્તિ, પંચમી વિભક્તિ પ્રકાર અર્થે જોડવામાં આવે છે. ક્લિયર છે? આ પ્રત્યયો વૈકલ્પિક રીતે વપરાય છે, જે મહત્વના અધિકાર સૂત્ર 4:1:82 દર્શાવેલું છે. એટલે વાની અનુવૃત્તિ લઈ અને દર્શાવે છે. ઓકે, ત્રયમ અપી અધિક્રિયતે, કાશિકા વૃત્તિ કે છે સમર્થાનામ, ત્રણેયની અનુવૃત્તિ આવી જોઈએ. એટલે સમર્થ શબ્દ પ્રથમ શબ્દ છે અને વા, ત્રણેયની અનુવૃત્તિ અહીંયા આવવી જોઈએ એવું કે છે. તો ત્રણેય શબ્દો અધિકાર દર્શાવે છે. પણ આ જે છે ક્યાં સુધી લેવાનું છે? તો કે પ્રાગદિશો વિભક્તિ છે ત્યાં સુધી લેવાનું છે. એટલે આ અધિકાર પ્રાગદિશીયને બાદ કરતા 5:3:1 સુધી જાય છે. ઓકે, એટલે અહીંયા જે છે આપણે જોયું અને અનુવૃત્તિ જે ક્યાં સુધી જાય છે? 8:2 એન્ડ સુધી જાય છે. 5:2 અંત સુધી જાય છે. 5:3:1 એની અનુવૃત્તિ આવતી નથી. હવે ત્રણેય પદોને સ્વરિતેન અધિકાર દ્વારા અલગ અલગ અધિકાર કરવામાં આવ્યા છે, જેનાથી એક અધિકાર નિવૃત્ત થવા છતાં પણ બીજાની વૃત્તિ જળવાઈ રહે છે. અને 5:3:1 સૂત્ર સુધી ત્રણેયના ઉપયોગને ત્રણેય પદોનો અધિકાર હોઈ શકે છે, પરંતુ આગળ સ્વાર્થિક પ્રત્યયમાં અનુચિત હોવાથી સમર્થાનામ અને પ્રથમાર્થની બાદબાકી કરવામાં આવશે અને માત્ર વા શબ્દ જ શક્ય તેટલો રહેશે. અર્થાત એનો અર્થ છે કે વાની અનુવૃત્તિ આવે છે, બીજા બે શબ્દોની અનુવૃત્તિ આવતી નથી. આ બધું જે છે એ થોડીક શું કહેવાય કે ભેજામારી કરવાનો વિષય છે. જેને પણ કરવી હોય તો આટલી માહિતી છે અને પછી એમાં જોઈને કરે. ઓકે, એટલે સમર્થની મધ્ય, સમર્થાનામ એટલે સમર્થની મધ્યમાં જે સક્ષમ છે અને પ્રથમા તે પ્રથમ ઉચ્ચારવામાં આવેલા છે એવા પછી વા વૈકલ્પિક રીતે કહેવામાં આવનાર તદ્ધિત પ્રત્યય થાય છે. અહીં એ નોંધવાનું છે કે આ પ્રકરણમાં પ્રત્યય પરશ્ચ અને આ બધા અધિકારો પહેલેથી જ આવી રહ્યા છે. અને આ સૂત્ર જે છે 4:1:82 નું એ અધિકાર સૂત્ર છે અને અધિકાર સૂત્રનો ઉપયોગ પોતાની જગ્યાએ લેવાનો નથી. વિધિ સૂત્રોમાં હાજર રહીને તેમની સાથે એક વાક્ય બનીને તેઓ ચરિતાર્થ થાય છે. એ કઈ વિશેષ કઈ પ્રત્યય કઈ એવો કઈ છે નહીં. અધિકાર સૂત્ર છે, દરેક સૂત્રમાં લાગી અને ટોપિક દર્શાવે છે. એનું બીજું કોઈ મહત્વ નથી. જેવી રીતે તસ્ય અપત્યમ, આ સૂત્ર છે 4:1:92 નંબરનું સૂત્ર છે. તસ્ય અપત્યમ, તો તસ્ય શબ્દ જે છે એ શું થાય? તેનું, તેનું અને અપત્યમ એટલે સંતાન, તેનું સંતાન. તત્ર ભવઃ, તો ત્યાં, તત્ર શબ્દ આપણે જોયું, તત્ર એટલે શું છે? ત્યાં, સ્થાન અને સમય દર્શાવે. ભવઃ ત્યાં ઉત્પન્ન થયેલું, ભવઃ એટલે ઉત્પન્ન થયેલું, તો ત્યાં ઉત્પન્ન થયેલું, તે જગ્યાએ ઉત્પન્ન થયું, તે સમયે ઉત્પન્ન થયેલું. તસ્ય ભાવઃ ત્વતલૌ, તો તેનો ભાવ, તો વસ્તુનો જે ભાવ છે તો એ દર્શાવવા માટે તસ્ય ભાવઃ ત્વતલૌ આવા પ્રત્યય છે. આવા તદ્ધિત સૂત્રોમાં ઉચ્ચારવામાં આવેલો પ્રથમ શબ્દ તસ્ય છે, તસ્ય છે જે ષષ્ઠ્યંતનું પ્રતીક છે, તેથી તદ્બુદ્ધ શબ્દને પ્રક્રિયામાં પ્રથમ ગણવામાં આવશે. જેમ કે ઉપગોહો કે આ બધું અહીંયા
કેમ લીધું છે? એકચ્યુઅલી આજે છે ને અહીંયા કઈ ખાસ જરૂર નથી, પણ આપણે જોઈએ કે આ 3 શબ્દો છે. સમર્થાનામ પ્રથમાત્વા. સામાન્ય વસ્તુ હું કહું છું કે જે કંઈ કાર્ય કરવામાં આવે છે, જે શબ્દોને કરવામાં આવે એ શબ્દ સમર્થ હોવા જોઈએ. સમર્થ એટલે જે ગ્રામેટિકલી એ શબ્દને આપણે કહી શકીએ. દાખલા તરીકે તત્ર શબ્દ છે, તો તત્ર શબ્દ કેવો છે? આપણે તત્ શબ્દને ત્યાં ત્રલ પ્રત્યય લગાવી અને એ તત્ર થયો, એટલે એ કેવો શબ્દ કહેવાય? સમર્થ શબ્દ કહેવાય. જેનો કોઈક અર્થ છે એને સમર્થ શબ્દ કહેવાય. જે ભાષામાં એને કંઈક અર્થને દર્શાવે છે એને સમર્થ. એટલે સમર્થ શબ્દ છે એવો હોવો જોઈએ અને એને પ્રત્યય લાગતો હોય. બરાબર? સમર્થ શબ્દને તદ્ધિત પ્રત્યયો આ બધા છે, એટલે તદ્ધિત પ્રત્યયો શેને લાગે છે? કોઈક ને કોઈક શબ્દને લાગે છે, પણ એ શબ્દ કેવો હોવો જોઈએ? સમર્થ શબ્દ હોવો જોઈએ. પંચમ્યાહા તસિલ, તો પંચમી વિભક્તિના અર્થમાં તસિલ, તો કયા શબ્દોને લગાય છે? સર્વનામ શબ્દોને લગાય છે. તો સર્વનામ શબ્દ કેવા છે? એ સમર્થ શબ્દો છે. એટલે સમર્થ શબ્દની આ એક વ્યાખ્યા થઈ. એમાં પ્રથમાત શબ્દ છે એ થોડો ટેકનિકલ છે. સૂત્રમાં જે પ્રથમ શબ્દ છે એને પ્રથમ કયો છે. સૂત્રમાં જે પ્રથમ શબ્દ હોય એને એ પ્રથમ શબ્દ જે છે એ સર્વનામથી દર્શાવવામાં આવે છે, અને એ સર્વનામથી દર્શાવેલ શબ્દને કોઈ પણ શબ્દથી રિપ્લેસ થાય છે. દાખલા તરીકે તસ્ય અપત્યમ, તેનો પુત્ર. કોનો પુત્ર? તસ્ય. તો કઈ છે? તસ્ય એ પ્રથમ શબ્દ છે ત્યાં, તસ્ય. તો તસ્ય એટલે કોઈ પણ શબ્દ ત્યાં એના સ્થાને આપણે મૂકી શકીએ. જનકસ્ય પુત્રી, અથવા તો આપણે જોઈએ દશરથસ્ય પુત્રઃ, તો ત્યાં તસ્ય શબ્દ જે છે કેવો છે? એ પ્રથમ સૂત્રમાં છે એ શબ્દ, અને એની જગ્યાએ આપણે કોઈ પણ શબ્દને મૂકી શકીએ. એટલે તસ્ય સર્વનામ થઈ ગયું. સર્વનામ એટલે બધા જ નામને લાગુ પડે. એટલે એ જે પ્રથમ શબ્દ છે એની જગ્યાએ જે શબ્દ આવે છે એ સમર્થ શબ્દ હોવો જોઈએ. બરાબર? અને જે કંઈ પ્રત્યય લાગીને શબ્દ બને છે એ વૈકલ્પિક છે. વૈકલ્પિક છે એટલે પ્રત્યય જે લગાવવામાં આવ્યો છે એના દ્વારા શબ્દ જે બન્યો છે એ ખરેખર એ જ અર્થમાં બીજો શબ્દ પણ છે. કયો શબ્દ છે? તો કે દશરથસ્ય પુત્ર. આપણે કહી શકીએ કે નહીં? દાખલા તરીકે દશરથસ્ય પુત્ર, મારે કેવું છે કે દશરથનો પુત્ર, તો હું કહી શકું દશરથસ્ય પુત્ર. અથવા તો આ તદ્ધિત પ્રત્યય જે લગાવી અને બનેલો શબ્દ છે દાશરથિ. બરાબર? દાશરથિ એવું હું કહી શકું, અથવા તો દશરથસ્ય પુત્ર. પૃથાયાહ પુત્ર પાર્થઃ, તો પૃથાયાહ પુત્ર કહું તે કોણ છે? અર્જુન. અને પાર્થ કહું તો એ પણ અર્જુન છે. પાર્થ શબ્દ કેવી રીતે આવ્યો? પૃથા જે છે એ તસ્ય અપત્યમ પૃથાયાહ, એટલે પૃથાનો પુત્ર. ખ્યાલ આવ્યો? એટલે આવી આ જે છે મિકેનિઝમ છે અહીંયા, અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે અત્યારે અહીંયા આનું બહુ મહત્વ નથી. એટલે હવે કેમ અહીંયા લખ્યું છે હવે મારે જોવું પડશે. ગઈકાલ જોયું નહીં. ઓકે, એટલે આને આપણે નથી જોતા. આગળ જે છે દિશાવાચક શબ્દો છે એને આપણે જોઈએ.
હવે કાળના અર્થમાં તો આપણે જોયા ને અમુક પર, પણ કાળના અર્થમાં જે શબ્દો આપણે અવ્યય બનાવીએ છીએ એ સર્વાદિગણના શબ્દો છે એને લાગે છે કાળના અર્થમાં. હવે કાળના અર્થમાં આપણે જે કહ્યું એમાં સમય દર્શાવનાર છે. સપ્તમી વિભક્તિ જે છે એ કયા અર્થમાં છે? તો કે સમય સ્થાન. સપ્તમી વિભક્તિ છે સમય અને સ્થાન. એટલું જ નહીં, જે દિશા દર્શાવનાર છે. એટલે દિશા દર્શાવનાર શબ્દો પણ છે. બરાબર? એટલે દિશા દર્શાવનાર જે શબ્દો જે છે અને શબ્દો બને છે એવા, દિશા દર્શાવે એવા શબ્દો બને છે અને એનું આ સેક્શન છે. એટલે શું કહે છે? 5-3-27 થી 5-3-41. 5-3-27 નું સૂત્ર જુઓ. ક્યાં સુધી જાય છે અનુવૃત્તિ? 41 સુધી. બરાબર? એટલે 41 સુધી છે. અને એ બધા શું છે? પ્રાગદેશીય ના કહેવાય. પ્રાગદેશીય તો આગળના આપણે જોયા એને કહેવાય. પણ અને એના પછીનું સૂત્ર કયું છે જુઓ? 41 પછીનું. ઓકે, એમાં તો સંખ્યાયા છે. બરોબર. એને પ્રાગવીય કહેવામાં આવે છે. પ્રાગવીય કેવું કંઈક છે એનું નામ. અને આ બધા પ્રાગદેશીય અને પ્રાગવીય અને બધા જે છે સિદ્ધાંત કૌમુદીકારે બધા નામ આપેલા છે. સેક્શન જુદા જુદા દર્શાવેલા છે. ઓકે, હવે આમાં જે આપેલા છે પ્રત્યયો એ દિશાની સાથે સાથે સમય અને સ્થાન પણ દર્શાવે છે. આપણે જે સર્વનામાદિમાં જોયું તો દિશા અને એમાં સમય અને સ્થાન દર્શાવનાર પ્રત્યય હતા. હવે દિશા, સમય અને સ્થાન દર્શાવનારા પ્રત્યયો છે. અને આ બધા જ શબ્દો કેવા છે? સ્ત્રીલિંગમાં જ થાય છે. દિશા શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ છે. એટલે દિશાવાચી બધા જ શબ્દો કેવા હોય? સ્ત્રીલિંગમાં જ થાય. ઓકે. અને દિશાની વચ્ચેની દિશા હોય, બે દિશાની વચ્ચેની દિશા એને શું કહેવામાં છે? તો કે અંતરાલા, ઉપદિશા, વિદિશા, પ્રદિશા એવા શબ્દોથી એને ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા એક ટેબલ આપેલું છે. શું છે? એમાં ઉત્તરા અથવા તો ઉદીચી બે શબ્દ છે જે દિશા દર્શાવનાર છે અથવા તો સમય અને સ્થાન દર્શાવનાર છે. કેવી રીતે છે આ શબ્દો, કઈ રીતે એનો અર્થ થાય છે આપણે પછી જોઈશું. પણ આ શબ્દોથી પરિચિત થઈએ આપણે. ઉત્તરા, ઉદીચી બે શબ્દ છે. ઉત્તર તરફ એટલે શું કહેવાય? દિશા દર્શાવે છે. ઉત્તર એટલે પછીના સમયે, પછીનું સ્થાન એવું દર્શાવવા માટે ઉત્તરા એ સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ થાય છે. એ જ અર્થમાં ઉદીચી શબ્દ પણ છે. એ આ સેક્શનમાં આપણે જોઈશું કેવી રીતે બને છે. ઉદીચી ઉત્તર શબ્દ છે અને ઉત્તરનું સ્ત્રીલિંગ શું થશે? ઉત્તરા થશે. અને ઉદીચી એ જ અર્થ પ્રગટ કરે છે. હવે જે દિશા જે છે ઉત્તરા અથવા તો ઉદીચી અને કૌબેરી આપેલું છે. તો કૌબેરી જે છે એ દિશાના દેવતા છે. એ દિશાના દેવતા એટલે કૌબેરી છે. શું છે? એનું આધિપત્ય ક્યાં છે? તો કે ઉત્તર દિશામાં છે. એટલે એ જે દિશાના અધિષ્ઠાન દેવતા, એ બધા અર્થ આપેલા છે. અને આપણે કોઈ પણ સ્તોત્ર હોય કે જે કવચમ જે હોય, કવચ જે જોઈએ એની અંદર આ પ્રમાણે આવે છે. એટલે દેવી કવચ છે એની અંદર દેવી કવચમાં તમે જોજો આ બધા શબ્દો હશે કે આ દિશાએથી આ દેવી મારું રક્ષણ કરે. આવે છે ને? કારણ કે એ જે દિશા છે એ દિશાના અધિષ્ઠાત્રી દેવી છે. એટલે અહીંયા જોઈએ કે પૂર્વ અથવા તો પ્રાચી. તો પૂર્વ એટલે પૂર્વ દિશા છે, એની અધિષ્ઠાત્રી દેવી કોણ છે? ઐન્દ્રી. એ જે દક્ષિણ છે તો યામ્યા, આપણે યમરાજા કહીએ છીએ.
દક્ષિણ દિશામાં યમ, તો શું થઈ ગયું? યામ્યા. એ જ રીતે પશ્ચિમ દિશા છે તો પ્રતીચી, અને એના દેવતા કોણ છે? વારુકી. હવે વચ્ચેની જે છે ઉપદિશા, તેમાં ઐશાની, ઉત્તર પૂર્વ. ઈશાન ખૂણો કહીએ છીએ ને આપણે, તો ઈશાન ખૂણો આપણે કહેતા. ઈશાન એ જે છે એના દેવતા છે ઐશાની. દક્ષિણ પૂર્વને શું કહે છે? અગ્નિ ખૂણો કહીએ આપણે, તેની દેવી કોણ છે? આગ્નેયી. એવી રીતે દક્ષિણ પશ્ચિમ છે તો નૈઋતિ. નૈઋત્ય આપણે કહીએ તો નૈઋતિ, અને ઉત્તર પશ્ચિમ વાયવી. વાયવ્ય તો શું છે? વાયવી દેવી છે. એટલે આ પ્રમાણે આપેલું છે. પછી એ રીતે બ્રહ્માણી, વૈષ્ણવી, એવું પણ ઉપર અને નીચે આપણે આ દિશાઓ જોઈ, પણ એવી રીતે ઉપર પણ છે અને નીચે. એ શું છે? ઉપર બ્રહ્માણી અને વૈષ્ણવી. અને બીજા શબ્દો આપેલા છે અહીંયા કે બીજી એટલે પર કે અન્ય શબ્દ, પાછળ એટલે પૃષ્ઠ, આગળ એટલે અગ્રે, પૂર્વે સમયને આધારે પૂર્વે, અગ્રે, પ્રાક એવા શબ્દો છે. પછી દર્શાવવા માટે ઉર્ધ્વમ, પશ્ચિમ, અપર, આ પ્રમાણે થાય છે. હવે સપ્તમી, પંચમી અને પ્રથમા વિભક્તિમાં એનો ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે, એનો અર્થ શું થાય છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા સુધીનું છે એ તમે જરાક શબ્દોથી પરિચિત થજો, અને એ શબ્દ વાંચજો 2-3 વખત એટલે ખ્યાલ આવશે. બરાબર? એમાં અર્થ જોવાની ને બધી કઈ કરવાની, કઈ માથાકૂટ કરવાની નથી. આપણે જોઈશું આગળ કયા અર્થ થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. પ્રણામ. હરિ ઓમ.